નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારતનું જીડીપી વૃદ્ધિ દર 8.2%, 18 મહિનામાં સૌથી વધુ. ટ્રમ્પના જંગી ટેરિફ, જીએસટીમાં કાપની. બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્ર પર અસર નથી થઈ. ભારતના 61% વિસ્તારો પર ભૂકંપનો ખતરો છે. હિમાલયન રેન્જ સૌથી જોખમી. ભૂકંપ વૈજ્ઞાનિકોએ સિસ્મિક મેપ જાહેર કર્યો છે. જેલ કા તાલા તૂટેગા, ઇમરાન ખાન છૂટેગા, પીટીઆઈ સૂત્રોચ્ચાર કરી રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકો જેલની બહાર ધરણા કરી રહ્યા છે. અમેરિકામાં ત્રીજા વિશ્વના દેશોના લોકોના પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવશે. નેશનલ ગાર્ડ પર હુમલાથી પ્રમુખ ટ્રમ્પ ભડક્યા છે. દિલ્હીમાં ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ થયો. 40 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. 12 કરોડનું નાર્કોટિક્સ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ડ્રગ્સની હેરાફેરી કરનારા 3 વિદેશી નાગરિકો સહિત 10 પર સકંજો કસાર. કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચ શરૂ થઈ ગઈ છે. આ યુનિટી માર્ચના રૂટ પર વાહનો માટે નો એન્ટ્રી અને નો ઝોન જાહેર કરવામાં આવ્યો છે. નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. યાત્રા દરમિયાન નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. એકવાર સુપ્રીમ કોર્ટ અને 2 વાર હાઈકોર્ટે આગોતરા રદ કર્યા છે. 2.81 કરોડના કૌભાંડમાં જીતેન્દ્ર જૈનની 6ઠ્ઠી વારની આગોતરા જામીન અરજી રદ થઈ. વડોદરામાં એમડી ડ્રગ સપ્લાય કરનાર સુરતનો સાજિદ ઝડપાઈ ગયો છે. વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાન્ચનું એક સંયુક્ત ઓપરેશન હતું, જેમાં એકને ઝડપી પાડવામાં આવ્યો. માંડવીના જ્વેલર્સ શોરૂમમાંથી 6.5 લાખનું સોનું ખરીદી રિમોટ લેવા રિક્ષામાં જતા દંપતીના દાગીના મહિલા ઠગે સેરવી લીધા. સરદાર યાત્રાના કારણે અમુક રસ્તા બંધ કરાતા લોકોને હાલાકી પડી રહી છે. પ્રદૂષણની અસર થઈ રહી છે. 40થી વધુ વયની ઉંમરમાં જ ફેફસા નબળા પડવા લાગ્યા છે. શ્વાસ સંબંધિત સમસ્યા 5 વર્ષમાં 30% વધી ગઈ છે. હાઈકોર્ટના આદેશ બાદ કર્મચારીને પુનઃ નોકરી પર લેવાયા. સિંચાઈ વિભાગના રોજમદાર કર્મચારીને પેન્શન ચૂકવવા અદાલતે આદેશ કર્યો છે. સંશોધકોએ ડેન્ગ્યુ મલેરિયા ફેલાવતા મચ્છરોને દૂર રાખતું કાપડ બનાવ્યું છે. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગના સંશોધકોએ આ ખાસ કાપડ બનાવ્યું છે. વડોદરા જિલ્લાની સહકારી સંસ્થાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટમાં મનમાનીને કારણે અસંતોષ ફેલાયો. જિલ્લા સંઘની ચૂંટણીમાં 98% મતદાન થયું. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનો નિર્ણય કર્યો છે. અમેરિકાના દરવાજા ગરીબ દેશોના ઇમિગ્રન્ટ્સ માટે બંધ કરી દેવાયા છે. સુરક્ષાને ખતરો તો ઇમિગ્રન્ટ ડિપોર્ટ થશે. પુતિન અને મોદીની મુલાકાત થઈ. વેપાર, સંરક્ષણ સોદા અને S-400 મિસાઇલ સિસ્ટમ સપ્લાય તથા FTA પર પ્રાધાન્ય રહેશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે ભારતની 2 દિવસની યાત્રા પર છે. ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરાના 4 સહિત 72 પાસપોર્ટ કેન્દ્ર પર QR સિસ્ટમ. પારદર્શિતા માટે ઓનલાઈન ફોર્મમાં નવો QR લાગુ કરાયો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચેક બાઉન્સના કેસ હોમ બ્રાન્ચ ક્ષેત્રમાં જ ચાલશે. સરકાર CMO સહિત તમામ સરકારી ઓફિસમાં દર વર્ષે 150 કરોડની 25% વીજળી બચાવશે. મહારાષ્ટ્રમાં આધાર કાર્ડ થકી બનેલા જન્મ પ્રમાણપત્ર રદ થશે. અધિકારીઓ સામે પણ કાર્યવાહીના આદેશ કરાયા છે. ગુજરાત, રાજસ્થાન અને હરિયાણા અમારા પાકિસ્તાની મંત્રીએ બફાટ કર્યો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવેદનથી પાક ગિરનાયું છે. તમિલનાડુમાં ચક્રવાત ડીટવોનો ખતરો છે. ભારે વરસાદનું એલર્ટ કરવામાં આવ્યું છે. નીટ MBBSમાં પ્રવેશ માટે ધોરણ 11માં બાયોલોજી ફરજિયાત નથી. હાઈકોર્ટે આ કહ્યું છે. કોન્ટ્રાક્ટનું ટેન્ડર તૈયાર કરનાર ચીફ મેનેજર જોશીની ભરૂચ બદલી કરી દેવાઈ છે. ખંભાળિયામાં ઇસરોનું 25 એકડમાં 100 કરોડના ખર્ચે અર્થ સ્ટેશન બનશે. દેવભૂમિ દ્વારકામાં નિર્માણ કાર્ય માટે આ નિર્ણય લેવાયો છે. બેંકની ડિજિટલ સર્વિસ ફરજિયાત નથી, RBIનું કહેવું છે. MS યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓની ફીમાં 3 ગણો વધારો કરાયો. 36,000થી વધારી 1 લાખ કરી દેવામાં આવી છે. શહેરમાં આજે સેવાસીથી યુનિટી માર્ચ પ્રવેશી 2 દિવસમાં 12 કિલોમીટર ફરશે. 5 સ્થળોએ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. આજવા નિમેટાનું કામ પૂરું, પણ હાલાકી નહીં. ફાયર બ્રિગેડમાં 160 અરજી પેન્ડિંગ છે. મુંબઈ, ગોવા અને હૈદરાબાદની ફ્લાઇટ રદ થઈ. મુંબઈની ટીમ વિમાનના રિપેરિંગ માટે આવી. ઇન્ડિગોની 4 ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા મુસાફરો અટવાઈ ગયા. કોયલીના યુવકને ગોધરાનો ઈ-મેમો આવ્યો. 1 નંબરની બીજી બાઇક હોવાનો ઘટસ્ફોટ થયો છે. બોટકાંડમાં વળતર મુદ્દે કોટિયાના પાર્ટનર વીમા કંપનીને પક્ષકાર તરીકે જોડો. હાઈકોર્ટે આ કહ્યું છે. PSIના નામે દંપતીએ રેપિડો રાઇડના રૂપિયા ન આપ્યા અને ચાઇનીઝ ફૂડ પડાવી લીધું. વાડી પોલીસનો PSI નલવાયા બોલું છું તેમ કહી અને ઠગાઈ કરી હતી.
જીએસટી રજિસ્ટ્રેશન ફાસ્ટ્રેક સિસ્ટમમાં 21 મિનિટમાં મંજૂર થઈ. હરાજીમાં 5 પ્લોટનું વેચાણ થયું. મ્યુનિસિપલને 473 કરોડની આવક થશે. બિહારમાં 90% ધારાસભ્ય કરોડપતિ છે. 131 કલંકિત ઉમેદવારો જીત્યા, જ્યારે સારી છબી ધરાવતા 43 હારી ગયા. શ્રીલંકામાં ભયંકર દિતાવહ વાવાઝોડું ત્રાટકતા 80ના મોત થયા છે. ટેરિફ છતાં ભારતના અર્થતંત્રનો સૌથી વધુ ઝડપે વિકાસ થયો. ભારત હવે મેજર પાવર બની ગયું છે. ત્રીજા વિશ્વના દેશો માટે અમેરિકાના દરવાજા બંધ થઈ જશે. 19 દેશોના લોકોના ગ્રીન કાર્ડ્સની ચકાસણી થશે. પુટિન 4 ડિસેમ્બરથી ભારતની 2 દિવસની મુલાકાતે છે. રશિયાએ ક્રૂડ ઓઇલ પર ભારતને વધારાની છૂટ આપવાની દરખાસ્ત કરી. વિશ્વના સૌથી મોટા શહેરોની યાદીમાં દિલ્હી ટોપ 3માંથી આઉટ થઈ ગયું છે. સૌથી મોટા 10 શહેરોમાં 9 એશિયાના છે. 4.19 કરોડ વસ્તી સાથે જકાર્તા ટોચ પર છે. 104 સ્કાય ડાઇવરોએ આકાશમાં અદ્ભુત ફોર્મેશન રચ્યું. ટ્રમ્પે વધુ એક મહિલા પત્રકારનું અપમાન કર્યું, તેને કદરૂપી ગણાવી. વીમાનું વળતર ન મળતા ખેડૂતે 500 રૂપિયાની નોટોનું વાવેતર કર્યું. ઈડીને રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં 331 કરોડ મળી આવ્યા છે. કેનેડાના બ્રેમ્પટનમાં આગમાં 5ના મોત થયા, જેમાં ભારતીયો પણ સામેલ છે. ધર્મેન્દ્ર માટે સની દેઓલ અને હેમા માલિની પરિવારે અલગ અલગ પ્રાર્થના સભા કરી. કપિલ શર્મા રેસ્ટોરન્ટ પર ગોળીબાર કેસ, જેમાં ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. બેઉતરફી વધઘટે સેન્સેક્સ નિફ્ટી નજીવા ઘટાડા સાથે સપાટ બંધ થયું. રાજ્યમાં વધુ એક BLO શિક્ષકનું મોત થયું. અત્યાર સુધીમાં મોતનો આંકડો 5 પહોંચી ગયો છે. નોન રેસિડેન્ટને બક્ષિસ સંબંધી TDS. વિદેશી પ્રવાસોમાં સતત દોડી જતા અગરકરની રણજી ટ્રોફીમાં નોંધપાત્ર ગેરહાજરી જોવા મળી રહી છે. આવતા મહિને ભારતમાં હૈદરાબાદના પ્રવાસની લિયોનેલ મેસીએ પુષ્ટિ કરી છે. શહેરમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. સર્વોદય અને વ્રજધામ સોસાયટી આસપાસ પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. વડોદરામાં યુનિટી માર્ચ પદયાત્રાનું આગમન. તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ ઝોન. રોડની બંને સાઈડ પદયાત્રા માટે અનામત રખાઈ છે. UDP 2025ના પ્લાનને બળ મળ્યું. સ્થાયી સમિતિની બેઠકમાં 12 નિયમિત અને 2 વધારાના કામો પાસ થયા. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. અર્થશાસ્ત્રીઓના અંદાજથી વધુ ભારતનું GDP ગ્રોથ 8.2%. અમેરિકાના ટેરિફ વોર વચ્ચે ભારતીય અર્થતંત્રમાં ઐતિહાસિક તેજી છે. 6 ક્વાર્ટરનો સર્વોચ્ચ આંકડો અનુમાન કરતાં પણ ઘણો વધારે. શ્રીલંકામાં તબાહી બાદ તમિલનાડુને અલર્ટ કરાયું છે. વાવાઝોડા દિતાવહે કેર વર્તાવ્યો છે. ઓપરેશન સાગરબંધુ હેઠળ ભારતે રાહત સામગ્રી મોકલી. પૂર અને ભૂસ્ખલનનો સામનો કરવા માટે દેશભરમાં 20,500થી વધુ સૈનિકો તૈનાત છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન 4 અને 5 ડિસેમ્બર ભારતના પ્રવાસે છે. ગોવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામની 77 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. કેરળના ઇડુક્કીની સ્કાય ડાઇનિંગ રેસ્ટોરન્ટની ક્રેન ખરાબ થઈ ગઈ. 2 બાળકો સહિત 4 ટુરિસ્ટ ક્રેનમાં જ ફસાઈ ગયા. મુસાફરો 2 કલાક સુધી 120 ફૂટની ઊંચાઈએ અટવાયેલા રહ્યા. વંદે માતરમ અને SIR સહિતના મુદ્દા ઉઠાવવામાં આવશે. સંસદના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા વિપક્ષે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ હતી. હવે ભારત દુનિયાનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બન્યો. પાકિસ્તાન ટોપ 10ની બહાર ફેંકાઈ 16મા નંબરે પહોંચી ગયું. માઇક્રોસોફ્ટ એલિવેટ પહેલ હેઠળ 2500 શિક્ષકની AI તાલીમનો પ્રારંભ કરાયો છે. સટલિયા રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં ઠગ. મહિલાએ 3.5 લાખના દાગીના સેરવી લીધા. પશ્ચિમ રેલવેમાં તાત્કાલિક બુકિંગ પ્રક્રિયામાં મોટો સુધારો થયો. પાસવર્ડની ખરાઈ બાદ જ ટિકિટ મુસાફર મેળવી શકશે. પહેલો પ્રયોગ શતાબ્દી એક્સપ્રેસ માટે લાગુ પડશે. ઓરસંગ જળસેતુના રિસ્ટોર માટે 106 કરોડનો પ્રોજેક્ટ. અગાઉ આ ફાઉન્ડેશન પુનઃસ્થાપન કરવા માટે 57 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંત્રી મનસુખ માંડવિયા, જેમણે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યો હાંસલ કરવા સરદારના આદર્શો જરૂરી છે. પૂર્વ વિસ્તારમાં 2 થી 3 કલાક વિલંબથી પાણી વિતરણ કરાયું, જેના કારણે લોકો ખૂબ જ હેરાન થયા. રાજ્યના શહેરોમાં પ્રદૂષણના સ્તરમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ઇમારતમાંથી હજુ મૃતદેહ મળી આવી રહ્યા છે. હોંગકોંગમાં રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટનાને, જેમાં હવે મોતનો આંકડો 128 પહોંચી ગયો છે અને હજુ મૃતદેહ તો મળી જ રહ્યા છે. ભારતનો ડંકો. દુનિયાના શક્તિશાળી દેશોમાં 3જા ક્રમે પહોંચ્યું છે ભારત. દુષ્કાળમાં વધુ મહેસૂલ મુદ્દે અંગ્રેજોને ઝુકાવ્યા એટલે સરદાર કહેવાયા.
મનસુખ માંડવિયાનું નિવેદન. પૂર્વ વિસ્તારમાં પાણી ચોરી બેલગામ પાણી પુરવઠા વિભાગનું તંત્ર શિથિલ. એન પ્રોક્યુનો પાસવર્ડ ગુમ થતાં 3 મહિના ઇજારો વધારી આપ્યો. નવનાથ પૈકીના કામનાથ મહાદેવના ઘાટનું રિનોવેશન શરૂ કરાયું છે. ઐતિહાસિક ધરોહર મીઠા પાણીની વાવ વડના વૃક્ષ ફરતે બનાવેલા ઓટલાને નવો ઓપ આપવામાં આવશે. રાજપીપળા એસબીઆઈનો ઓફિસર ઓડિશાથી ઝડપાયો. 6 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. 1.93 કરોડની ઉચ્ચાપત કરનાર એસબીઆઈ ઓફિસરને ઝડપી પાડવામાં આવ્યું છે. બાપોદ વક્રતુંડ બ્લીચ 4 રસ્તા પાસેનો બનાવ કે જ્યાં લક્ઝરી બસ પાસે ઉભેલા કંડક્ટર પર બસના જ પૈડા ફરી વળ્યા. કંડક્ટરનું મોત થયું. જંબુસરના સામુજ ગામે પત્નીની હત્યા કરી, પતિએ પણ આપઘાત કરી લીધો. ડભોઈના મહુડી ભાગોળ ખાતે ટ્રાફિક જામ. બેફામ દોડી આવેલો ટેમ્પો અથડાતા રેલવે ફાટકને ઘણું નુકસાન થયું. અમેરિકન ડોલર સામે રૂપિયો 13 પૈસા ઘટી ગયો. 89.43ની સપાટીએ બંધ થયો. રિટેલ ઇન્વેસ્ટર્સનો શેરબજારથી મોહભંગ અને આઈપીઓ પ્રત્યેના ઉત્સાહમાં વધારો થયો છે. સાંકડી વધઘટ વચ્ચે સેન્સેક્સ 13 પોઈન્ટ ઘટ્યું. નિફ્ટીએ 26,200નું સ્તર જાળવી રાખ્યું. વીએમસીએ રાત્રિ બિફોર નવરાત્રિમાં 53.47 લાખનો ખર્ચ કર્યો. સ્થાયી સમિતિમાં રજૂ થયેલી દરખાસ્તમાં પણ 2.25 લાખ વધીને આવ્યા. શહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું છે. પારો 21.2 ડિગ્રી નોંધાયો છે. વિદેશમાં પ્રોપર્ટી ધરાવનાર લોકોની માહિતી નહીં આપે તો વર્ષે 10 લાખ રૂપિયાનો દંડ થશે. ભાજપના નેતાઓ કમિશનર સાથે મિટિંગ કરવા ગયા. મેયર અને ચેરમેનને જ ભૂલી ગયા. નવલખી મેદાનમાં કાર્યક્રમ અંગે વીએમસીની વડી કચેરીમાં મિટિંગ થઈ હતી.